બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો 51 શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ ગરબા યોજાતા હતા। ત્યારે કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી એમ.વી. વાલાણી હાઈસ્કૂલમાં કાંકરેજ મામલતદાર વી.એમ. પટેલની અધ્યક્ષસ્થાને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિહોરી પોલીસ સ્ટાફ, આરોગ્ય વિભાગ, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સ્કૂલના સુપ્રેસિડેન્ટ ભારતસિંહ ભટ્ટેસરિયા તેમજ આરએસએસના ગણપતલાલ પ્રજાપતિ અને શિહોરી ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભા ડાભી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ને યોગા કરી સ્વાસ્થ્ય માટે કાળજી રાખી હતી। જેમાં આકોલી ખાતે આવેલ શ્રી શેઠ એલ.એમ. હંસાણી હાઈસ્કૂલના આચાર્ય બી.કે. ખંડેલવાલાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વર્ષ 2025 શુભ યોગ દિવસની ઉજવણી કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। આમ સમગ્ર દેશ અને ગુજરાત સહિત બનાસકાંઠા અને કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી અને થરા સહિત આકોલી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર એમડી। 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે આખા વિશ્વની અંદર ઉજવવામાં આવે છે। આપણા વડાપ્રધાન શ્રી 11 વર્ષ પહેલાં યોગ દિવસની શરૂઆત થઈ। 2015થી યોગની શરૂઆત થઈ, જેનાથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે, લોકો સુખ, શારીરિક સુખ એ ભોગવી શકે, લોકોનું આરોગ્ય નિરામય હોય તો રાષ્ટ્ર પણ નિરામય થઈ શકે, એવા ઉદ્દેશથી યોગ દિવસ તરીકે 2015થી ઉજવણી કરવાની ચાલુ થઈ। આ વખતે કાંકરેજ તાલુકામાં 11મા યોગ દિવસ તરીકે વી.એમ. વાલાની સ્કૂલમાં તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી। તાલુકાના જુદા જુદા કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સ્કૂલના બાળકો, સ્કૂલ મેનેજમેન્ટ તથા પોલીસ સ્ટાફ સાથે આજરોજ એની ઉજવણી શિહોરી મુકામે કરવામાં આવી। સારી ઉત્સાહ સાથે લોકોએ એની અંદર ભાગ લીધો। સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલું છે। તમામ લોકો યોગ દિવસ જે છે એક દિવસ ઉજવવામાં આવે છે, પણ પોતાના રોજિંદા વ્યવહારની અંદર યોગને અપનાવે અને પોતાનો શારીરિક સુખ એ જાળવી રાખે, એવી મારી સૌને નમ્ર અપીલ છે।